श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण बद्री नारायण 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 बद्री नारायण 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 बद्री नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण श्रीमन्नारायण नारायण नारायण भजमन्नारायण कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावले गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडामणि बोलिए श्री राधेश की जय कृष्ण कन्हैया लाल की जय पुरुषोत्तम भगवान की जय परारविन्दे नमोदारविन्दे मुखारविन्दे विनिवेशयामि
મુકુંદ મનસા સ્મરામિ કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે રાધા વાસુદેવ દેહવે વિભસ્વા મૃત ભેદ દેવા ગોવિંદ નંદનંદન ભગવાન યદુનંદન પરમ કૃપાલુ ભગવાન દ્વારકાધીશની આશીમ કૃપા જે બહેન આવેલી છે ને એ મન છે આપણું. મનની વાત જ્યારે બુદ્ધિ માને ને એવું કહેવાય શ્રીમદ ભાગવત જેવા પાવન અને પાવનકારી ભગવત કથા એવું કહેવાય કે જ્યારે હજારે હાથ આપણા ઉપર હોય ને પરમાત્માની પરમ કૃપા આપણા ઉપર જ્યારે વરસતી હોય ત્યારે શ્રીમદ ભાગવત જેવા કાર્યક્રમ ભગવદીય કથા આપણે કરી શકતા હોય છે. જ્યારે યત્ન, ઈચ્છા અને અનુગ્રહ આ ત્રણેય એકત્ર થાય ત્યારે શ્રીમદ ભાગવત પારાયણ થઈ શકે આવું આપણા શાસ્ત્રોમાં લખેલું. ઈચ્છા, યત્ન અને અનુગ્રહ. સર્વપ્રથમ આપણા હૃદયની અંદર એવો એક ભાવ જ્યારે જાગૃત થાય કે ભાઈ ચાલો આપણા પિતૃઓની આપણે ગતિ કરાવીએ, પિતૃઓનો મોક્ષ કરાવીએ. એના માટે મહાયજ્ઞ જો કોઈ હોય, મોટામાં મોટો કોઈ યજ્ઞ હોય તો જ્ઞાન યજ્ઞ. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. જન્માંતરે ભવેત પુણ્ય તદલભતે ભાગવતી કથા. સર્વપ્રથમ આપણા મનની અંદર એક એવો ભાવ કે ભાઈ આપણે પિતૃઓને મોક્ષ કરાવીએ. હવે માત્ર ને માત્ર આ ઈચ્છા થી ભાગવતની કથા નથી થતી. માત્ર ઈચ્છા છે પણ ભાગવત
પ્રયત્ન પણ કરી છે, છતાં પણ ઘણી વખત ભાગવતજીની કથા નથી થતી. ઈચ્છા હોય જરૂર પડે, જે છે અનુગ્રહ, પરમાત્માની કૃપા. અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી દ્વારકાધીશ જ્યારે આપણા ઉપર એક દ્રષ્ટિ કરેલી હોય ને, એ દ્રષ્ટિમાં એ દ્વારકાધીશે એ વ્યક્તિ ગોતી લીધો હોય છે આ વ્યક્તિના હાથેથી. મારે આ પરિવારના 71 પેઢીને તારવી છે, પણ વ્યક્તિ પરમાત્મા નક્કી કરતા હોય છે. અંતે પરમાત્માનો અનુગ્રહ એમાં મળે. ત્યારે યત્ન, ઈચ્છા અને અનુગ્રહ આ ત્રણેયનો સમન્વય થાય, ત્યાર પછી શ્રીમદ ભાગવત કથા આપણે કરી શકીએ. એ ભાષામાં કહી તો પરમાત્માએ આપણી નોંધ લીધી. આપણા આંગણે શ્રીમદ ભાગવત કથા થઈ રહી છે ને, એનો મતલબ એક એવો થાય છે કે ભાઈ દ્વારકાધીશની નજરમાં આપણે છીએ. આપણી નોંધ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા અખિલ બ્રહ્માંડનો નાથ એ દ્વારકાધીશે આપણી નોંધ લીધી. આપણા પર જ્યારે એની દ્રષ્ટિ પડી, અહીંયા નહીં હોય તો મારે આ પ્રાણ નથી જોતા. ત્યાગ, ત્યાગની મૂર્તિ એ રામાયણ. અને ભાગવત સમાન કોઈ ગ્રંથ નથી તે પણ કહેવામાં આવ્યું. હવે ભાગવત પોતે તો એમ ના કહી શકે કે ભાઈ મારાથી મોટું કોઈ નહીં. જે વ્યક્તિ જ્ઞાની છે, વિદ્વાન છે, ધનવાન છે, રૂપવાન છે, ગુણવાન છે, આ વ્યક્તિ પોતે લાભ પાંચમના પવિત્ર દિવસે ભાગવતજીની કથાની પોથીની પધરામણી થતી હોય, આનાથી વિશેષ બીજું કોઈ મુહૂર્ત ન હોઈ શકે. આ પરિવારથી વિશેષ કોઈ પરિવાર ન હોઈ શકે. શ્રીમદ ભાગવત ગ્રંથથી કોઈ વિશેષ ગ્રંથ ન હોઈ શકે. આ ત્રણેયનો સમન્વય પાછો અહીંયા બીજો થયો. એક સમન્વય થયો યત્ન, ઈચ્છા અને અનુગ્રહ, અને બીજો સમન્વય ભાગવત, ચાવડા પરિવાર અને આજની આ લાભ પાંચમ. જય હો. આ પરમાત્માની કૃપા નહીં ને બીજું શું? માત્ર ધન, માત્ર સંપત્તિ, માત્ર રૂપિયા, એનાથી આ કાર્ય ક્યારે શક્ય થતા નથી. રૂપિયાના કદાચ ઢગલા હોય પણ શ્રીમદ ભાગવત કથા નથી શક્ય. એના માટે તો કૃપા, અમી દ્રષ્ટિની જરૂર પડે ત્યાં. તો આવા પરમ ભાગવતીય ચાવડા પરિવારની આંગણે શુભ મુહૂર્તે જે કુવાડિયા ગ્રામ આનંદ સાથે અહીંયા પ્રતિષ્ઠિત દેવતાઓ જેમાં હનુમાનજી મહારાજ, મામાદેવ અને વીર વચરાજ સોલંકી સનાતના ગૌ બ્રાહ્મણ પ્રતિપાદ, અને પાછો એનું નામે મોજીલા, મોજીલા હનુમાન, મોજીલા મામા, મોજીલા વાછરા દાદા. મોજ જ કરાવે ને, નામમાં જ એનું મોજીલા છે. અને 7 દિવસ સુધી આનંદ એની કૃપાથી આપણે બધાએ કરવાનો છે. શ્રીમદ ભાગવત સપ્તાહ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. માત્ર કોઈ ગ્રંથ, માત્ર કોઈ પુરાણ નહીં, સાક્ષાત ભગવાન પોતે એ શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવતમાં એવું લખેલું છે કે જ્યારે ભગવાન કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ સ્વધામ જવાની તૈયારી કરી રહ્યા હતા, એવા સમયની માલિકો ઉદ્ધવ ભગવાનની પાસે આવે છે અને પરમાત્માને કહે છે કે હે પ્રભુ, હે પરમાત્મા, આ ધર્મ ધરાને છોડી અને આપ જઈ રહ્યા છો,
આ ધરતીને છોડી અને આપ જઈ રહ્યા છો તો ધર્મ કોને શરણે રહેશે? પુણ્ય કોને શરણે રહેશે? ત્યારે ભગવાને ઉદ્ધવને કહેલું કે હે ઉદ્ધવ, જે મારું દિવ્ય તેજ છે, આ તેજ હું શ્રીમદ ભાગવતની મારી પર સ્થાપિત કરું છું. સાક્ષાત પરમાત્મા પોતે શ્રીમદ ભાગવતની અંદર નિવાસ કરી રહ્યા છે. માટે સાક્ષાત ભગવાન પરમાત્માનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત પુરાણ. અને શ્રીમદ ભાગવત પુરાણ નહીં, પણ શ્રીમદ ભાગવત મહાપુરાણ. પુરાણોમાં પણ તિલક, પુરાણોનો મુગટ જો કોઈ હોય તો એ છે આપણું આ શ્રીમદ ભાગવત. શ્રીમદ શબ્દ આપણા ગ્રંથો, આપણા પુરાણમાં બે જગ્યાએ લાગે છે. એક શ્રીમદ ભગવત ગીતા અને શ્રીમદ ભાગવત મહાપુરાણ. આ બે જગ્યાએ શ્રીમદ શબ્દ લાગ્યો. પુરાણો તો 18 છે ને, શાસ્ત્રો તો 6 છે, વેદો તો 4 છે, ઉપનિષદો 108, પણ શ્રીમદ શબ્દ જો ક્યાંય લાગતો હોય તો એ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ અને શ્રીમદ ભાગવત ગીતા. શા માટે? કુરુક્ષેત્રના રણ મેદાનની માલિકો જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થઈ રહ્યું હતું એ સમયમાં અર્જુનને મોહ થયેલો હતો. પ્રભુ કોના સામે હથિયાર ઉપાડું? આ બાજુ મારા ગુરુ, મારા ગોર દ્રોણાચાર્ય વિરાજમાન હોય, એક બાજુ કૃપાચાર્ય ઉભેલા હોય, અશ્વસ્થામાં જે ગુરુ પુત્ર છે તે ઉભેલા હોય, પિતામહ ભીષ્મ જે મારા દાદા છે તે ઉભેલા હોય. આ મારો પરિવાર, આ મારું કુટુંબ, આ મારા પોતાના, આમાં પ્રભુ મારે કોની સામે હથિયાર ઉપાડવા? આ મોહ અર્જુનને જ્યારે થયેલો હતો ત્યારે સાક્ષાત પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મુખેથી કુરુક્ષેત્રના રણાંગણની અંદર મધ્ય ભાગમાં ઉભા રહી અને જે ઉપદેશ આપેલો હતો, આ જ ઉપદેશ શ્રીમદ ભગવત ગીતા ભગવાને પોતાના મુખેથી કહેલું છે. માટે ત્યાં લાગ્યો શ્રીમદ શબ્દ, શ્રીમદ ભગવત ગીતા. શ્રીમદ ભાગવત મહાપુરાણ, બીજું શ્રીમદ લાગે છે ભાગવતજીમાં. આ પુરાણ પણ ભગવાને પોતાના સ્વમુખે કહેલું છે. કોને? કે ભાઈ બ્રહ્માજીને. પૃથ્વીની ઉત્પત્તિ જ્યારે થઈ તે સમયની માલિકો પદ્મકલ્પમાં બ્રહ્માજીની જ્યારે ઉત્પત્તિ થઈ, બ્રહ્માજીએ પણ એ જ શબ્દ કહ્યા કે હું આ પૃથ્વીનું સર્જન તો કરું, પણ મને આમાં મોહ ન થાય ને, પ્રભુ એવી કૃપા કરો. ત્યારે મોહને નષ્ટ કરવા માટે ભગવાને પોતાએ બ્રહ્માજીને શ્રીમદ ભાગવત પુરાણ કહેલું. ભગવાને પોતાએ પોતાના મુખેથી જે કહેલા છે તેની આગળ શ્રીમદ લાગે. શ્રીમદનો એક અર્થ મુગુટ પણ થાય. મુગુટ હંમેશા મસ્તક ઉપર રહે. શ્રીમદનો એક અર્થ થાય મુગટ મસ્તક ઉપર હોય. જ્યારે આપણે પોથી યાત્રા ગયા હતા ને ત્યારે ભાગવતજી રૂપી મુગટને આપણે મસ્તકે ધારણ કર્યા. પ્રભુ અમારા બુદ્ધિની અંદર મસ્તકે ધારણ શા માટે? આપણા બુદ્ધિની અંદર પરમાત્મા તમારો વાસ થાય. આ સંસારની કામનાઓ, આ સંસારની મોહ, આ સંસારની માયા, એમાંથી અમને મુક્ત કરી પ્રભુ આપનું શરણ અમે ગ્રહણ કરીએ. માટે મસ્તક ઉપર આપણે એને ધારણ કરી અને આનંદ સાથે કેસરી વરાવીને આનંદ સાથે લઈ આવ્યા ને. આપણા શેરી એટલે આપણા હૃદયની અંદર પરમાત્માનો વાસ કરાવવાનો છે. શેરી એટલે રસ્તો, એવો શબ્દ પણ નહીં સમજવાનો. આપણે હૃદયના દરવાજે ભગવાનને લઈ જવાના છે. તો આપણી હૃદયની શેરીની આગળ સાથ કરવાના છે. કેસરી વરાવીને સજ કરું રે ઘરે આવો ને
સરદાર રૂપી પરમાત્મા હે શ્રી હરિદ્વારાધીશ ની અંદર પુષ્પ આ શ્રદ્ધા રૂપી પુષ્પની અંદર પરમાત્મા આવી અને તમે વાસ કરો, વિરાજમાન થાઓ અમારા હૃદયની અંદર. શરીર રૂપી ઘરની વાત કરી. ઉતારા દેશો ઓરડા પ્રભુ પધારો અમારું આ શરીર રૂપી ઘર છે ને પરમાત્મા તમને અમે અર્પણ કરી છે, તમારા શરણ અમે ગ્રહણ કરી છે, આપના શરણની માલિકો પ્રભુ હે ભાગવતજી અમે બિરાજમાન છે. ઘરે આવો ને ઉતારા દેશો ઓરડા રે ઘરે આવો ને પરમાત્મા અમારા હૃદય કમલની માલિકો આપ બિરાજમાન. આપણા જે વડીલો જે કીર્તન જે સામયા કરતા ને આની પાછળના રહસ્યો એના એક એક શબ્દનો અર્થ કદાચ આપણે જોઈએ ને તો ખરેખર ક્યારેક એવું લાગે કે આપણા વડીલો જે કીર્તન બોલતા ને એ વેદ છે, વેદના અર્થો એ કીર્તનમાં એને સમર્પિત કર્યા છે. આપણું આખું શરીરને આ કીર્તનની અંદર આપણા શરીરને મંદિર કહી દીધું. એનો તમે અર્થ જો, આપણું શરીર મંદિર છે, આ મંદિરની અંદર પરમાત્માનો નિવાસ કરાવો એ વાત આ સામયામાં કહેવામાં આવે છે. અને પરમાત્મા ક્યારે આવીને વિરાજમાન થાય? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને અહંકાર આ વસ્તુનો જ્યારે આપણે ત્યાગ કરીને ત્યારે હૃદય કમલની અંદર પરમાત્મા આવી અને વિરાજમાન થતા હોય છે. આ ભાગવતજીનો પહેલો નિયમ આપણા પરિવાર દ્વારા 7 દિવસીય ક્રમની માલિકો આ સદશત્રુનો આપણે વિનાશ કરવાનો છે. કામ, ક્રોધ, ખાસ કરી અને આવા જ્યારે પ્રસંગો કાર્યક્રમો અથવા તો મહાપારાયણ હોય ને ત્યારે ખાસ કાળજી રાખવાની ક્રોધની. બધા જ બાળકો, બધા જ વડીલો, બહેનો 7 દિવસ સુધી
આનંદથી હસતા મોઢે આપણું આ કાર્ય કરવાનું હોય, માટે જરા પણ આપણા લેશ માત્ર પણ ક્રોધ ન, કારણ કે ક્રોધ છે ને એ પાપનો બાપ કહેવાય એક ભાષામાં. ચાલો, પાપની શરૂઆત ત્યાંથી થાય અને પુણ્યનું ક્ષય કરનાર છે. આપણું જે ધર્મ છે ને ધર્મનું ક્ષય કરનાર ક્રોધ છે. કામ અને ક્રોધ, પછી લોભ. 7 દિવસ દરમિયાન લોભ પણ એનો પર ત્યાગ કરવો, આવું કહ્યું છે. મોહ, હું આ કરું છું, મોહનો ત્યાગ કરવો. મદ એટલે કે અહંકાર. વિચાર કદાચ આપણે એવો આવે કે મેં ભાગવત કથા કરી, આને એક અહંકાર કીધો, આ અહંકાર છે. હું ભાગવત કથા, ભાગવત સપ્તાહ કરાવી રહ્યો છું, આને કહેવાય અહંકાર. આપણે કંઈ પણ નથી કરી રહ્યા. આયોજન જે થઈ રહ્યું છે એમાં કદાચ આપણે એવું વિચારીએ કે મારા હિસાબે થયું છે, તો નહીં એવું, કારણ કે અહંકાર છે ને, માટે એ શબ્દનો આપણે ત્યાગ કરી દેવો નથી દેવું. આપણે કઈ નથી કરેલું, પરમાત્માએ કરાવેલું છે. તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અહંકાર, ભાગવતજીમાં પેલો નિયમ દર્શાવ્યો. આ વસ્તુનો આપણે બધાએ ત્યાગ કરવો જોઈએ. કામં ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભં દ્વેષ તથા મોહ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અહંકારનો ત્યાગ કરી અને આપણે આ રસ્તા ઉપર પગ મૂકવાનો છે. અને જ્યાં સુધી આ સંસારની કામનાઓ આપણા મનની અંદર બેઠેલી હશે કે ભાઈ ચાલો માંડવ્યું નીકળે છે, હલર રાખવાનું છે, અથવા તો મજૂરો વેતન બોલાવ્યા છે, હવે એ કામ કરતા હશે કે નહીં કરતા હોય, અને માયા કીધી. જ્યાં સુધી આપણા મનની અંદર આ લૌકિક તૃષ્ણાઓ હશે ત્યાં સુધી પણ આપણે ભાગવત કથાને શ્રવણ કરી શકીશું નહીં. લૌકિક તૃષ્ણાઓનો ત્યાગ કરવા માટે પરમાત્માનો આશ્રય આપણે લેવો જ જોઈએ. માટે તો તુલસીદાસજીએ રામચરિત માનસની રચના કરીને અને આ રચનાથી ગૌસ્વામી તુલસીદાસજીને પરમ આનંદની અનુભૂતિ થઈ હતી, પરમ આનંદ થયો. લૌકિક તૃષ્ણાઓનો અંત તુલસીદાસજીને ત્યારે જ આવ્યો કે જ્યારે હરિનું શરણ ગ્રહણ કર્યું, રામનું શરણ ગ્રહણ કર્યું, અને અંતની અંદર તુલસીદાસજીએ લખી નાખ્યું કે જાકી કૃપા લવલેશતે મતિ મંદ તુલસીદાસ હું પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રાગોના. પરમ વિશ્રામનો અનુભવ થયો, પરમ વિશ્રામની અનુભૂતિ થઈ. ક્યારે? કે જ્યારે શ્રી રામચંદ્રનું શરણ ગ્રહણ કર્યું. ભાગવત કથા અને હરિસ્મરણ વગરનો દિવસ જાય ને તો વડીલોના મુખેથી એવું મેં સાંભળેલું, હરિસ્મરણ અને ભગવત કથા વગરનો જે દિવસ આપણો ગયો ને, આ દિવસને વાંઝ્યો દિવસ કહેવાય. હરિસ્મરણ, હરિકથા વગરનો એક પણ દિવસ ન જવો જોઈએ. એવું પણ કહેતા કે ઘી વગરની રોટલી ના ખાવી, ઘી જરાક લગાડવું. આ વડીલોના મુખેથી સાંભળેલું.
અને હરિસ્મરણ દરરોજ કરવું. રામાયણ જેવા ગ્રંથો, ભાગવતજી જેવા ગ્રંથો, ગીતાજી જેવા ગ્રંથો આપણે જીવનનો રસ્તો બતાવતા હોય છે. જીવનનો રસ્તો આપણે બતાવે. માત્ર ને માત્ર આપણા ઘરની અંદર રાખવા માટેના આવા ગ્રંથો નથી. વેદ વ્યાસજીનું રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ માત્ર ને માત્ર આપણા ઘરની અંદર છે, લુગડું વીટીને ઉપર મૂકી દેવા માટે નથી. એની અંદર ઉતરવાનું છે. આમાં શું લખેલું છે, હૃદયની અંદર એને સ્થાન આપવાનું છે. ગીતાજી જેવા ગ્રંથો આપણા હૃદયની અંદર સ્થાન આપવા માટેના છે. રામાયણ જેવા ગ્રંથો આપણા માટેના ગ્રંથો છે. આ ગ્રંથોના બતાવેલા રસ્તે મુક્તિ છે, ગતિ છે, ભગવાનનું શરણ છે. જય હો. આપણા ઋષિમુનિઓ વર્ષો સુધી રચનાઓ કરીને ત્યારે આ ગ્રંથ આપણે આપ્યા. વર્ષો નહીં પણ હજારો વર્ષો એવું લખેલું છે. રેડીમેડ થઈને આપણી બાજુમાં આવેલા છે. આપણા ઋષિમુનિઓએ ગ્રંથો તો તૈયાર કરી લીધેલા છે. એનું પાનું તો આપણે ખોલવું જોઈએ ને. અને એના બતાવેલા રસ્તા ઉપર જ ભગવાન છે. મંદિરે જવું છે તો નક્કી થયેલો રસ્તો કે આ રસ્તો છે તો હું મંદિરે પહોંચી શકી. કદાચ આને કોઈ માલવા માનો તો નથી આવવાનું. મંદિર સામે છે તો મારે એ રસ્તો લેવો પડે. તો ભગવાનને પ્રાપ્ત કરવાનો રસ્તો જો કોઈ બતાવતો હોય તો એ છે આપણા આ ગ્રંથો. બીજી રીતે રામાયણ જીવતા શીખવાડે અને ભાગવતજી મરતા શીખવાડે. બીજા અર્થમાં રામાયણના પાત્રો જોવા, એ લક્ષ્મણજીનું પાત્ર જોવું, એ સીતાજીનું પાત્ર જોવું, એ ભરતજીનું પાત્ર જોવું, શત્રુઘ્નજીનું પાત્ર જોવું. કે આ વૈભવ નથી જોતા. લક્ષ્મણજી પાસે જાઓ તો લક્ષ્મણજી કહેશે કે જો રામ અને સીતાજી આ રાજભવનની અંદર ના હોય તો આ રાજભવન મારે નથી જોતો. અને મહારાજ દશરથ કહેશે કે જો મારો રામ અહીંયા નહીં હોય તો મારે આ પ્રાણ નથી જોતા. ત્યાગની મૂર્તિ એ રામાયણ. જીવનની શૈલી, જીવન જીવતા જો કોઈ શીખવાડનાર તત્વ હોય ને એ રામાયણ. અને મરતા ભાગવતજી શીખવાડે છે. મહારાજ પરીક્ષિતને મરવાનો 7મે દિવસે ભાગવતજીની કથા સુખદેવજી મહારાજે ક્યાં કરેલી છે? ગંગાજીના તટ ઉપર મુક્તિ આપનારી દેવી ગંગાજી છે. તેના તટ ઉપર મહારાજ પરીક્ષિત અનશન વ્રત ધારણ કરી અને વિરાજમાન છે. અને ત્યાં સુખદેવજીએ એને મરતા શીખવાડ્યું. સુખદેવજીએ એમ નથી કહ્યું કે તારું મૃત્યુ રોકી લે. આ શબ્દ ભાગવતજીમાં ક્યાંય લખેલા નથી. પણ એમ કહ્યું કે હું તને અભય કરી દે. મૃત્યુનો ડર પરીક્ષિત તને નહીં લાગે. મૃત્યુમાંથી અભય કરી દે. મરતા ભાગવતજી શીખવાડે છે. જીવતા રામાયણ શીખવાડે છે. આપણા કર્મો કરવા એક ગીતા શીખવાડે છે. કર્મયોગ, ભક્તિ યોગ, વિભૂતિ યોગ. આમાં તમે જોવો કયા કર્મ કરવા જોઈએ આ ગીતાજી શીખવાડે. તો ભાગવત, રામાયણ અને ગીતા જેવા ગ્રંથો આપણા હૃદયસ્થ આપણે કરીએ. અને હવે ભાગવતજીમાં આપણે પ્રવેશ કરીએ.
શ્રીમદ ભાગવતમાં સર્વપ્રથમ મહાત્મ્ય કથા કહેવામાં આવે. મહાત્મ્ય એટલે ઓળખાણ. કોઈ વ્યક્તિ આપણે મળે ને તો એની જ્યાં સુધી આપણે ઓળખાણ ના થાય ને ત્યાં સુધી એની સત્તા, એની શક્તિ, એના વિચારો આપણે ન જાણી શકીએ ને. પેલા તો ઓળખાણ હોવી જોઈએ. તો શ્રીમદ ભાગવતમાં સર્વપ્રથમ ભાગવતજીની ઓળખાણ આપવામાં આવી છે. અને ભાગવત સમાન કોઈ ગ્રંથ નથી તે પણ કહેવામાં આવ્યું. હવે ભાગવત પોતે તો એમ ના કહી શકે કે ભાઈ મારાથી મોટું કોઈ નહીં. જે વ્યક્તિ જ્ઞાની છે, વિદ્વાન છે, ધનવાન છે, રૂપવાન છે, ગુણવાન છે, આ વ્યક્તિ પોતે પોતાના વખાણ ન કરી શકે. એનો વખાણ તો બીજા કરે, ભાઈ ફલાણો માણસ છે, બહુ મજાનો છે, બહુ સારો છે, આ તો બીજાને કહેવાનું હોય ને. માટે ભાગવતજીમાં પદ્મ પુરાણે ભાગવતના વખાણ કર્યા છે. કારણ કે પદ્મ પુરાણ સમાન છે. તો પ્રથમના 6 અધ્યાય ભાગવતજીના જે મહાત્મ્ય કથા છે તે પદ્મ પુરાણે કીધેલું છે. પદ્મ પુરાણમાં છે. ભાગવતે પોતે પોતાના વખાણ નથી કર્યા. બડા બડાઈ ન કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ન કહે કે લકહે મેરા મોલ. કદાચ અમૂલ્ય કિંમતનો હીરો હોય, આ હીરો પોતે પોતાના મોઢેથી એમ ના કહે કે ભાઈ મારી કિંમત તો અમૂલ્ય છે. એ તો ઝવેરી જ કહી શકે ને. એના માટે તો ઝવેરી પાસે જવું પડે. હીરો પોતે નહીં કહે, ઝવેરી કહે શકે આ તો બહુ મૂલ્યવાન છે, આ તો બહુ કિંમતી છે. તો એ ઝવેરી છે ને એ પદ્મ પુરાણ છે. જય હો. પદ્મ પુરાણે કીધું ભાઈ આ ભાગવત રૂપી હીરો છે અને હીરાને ઘરમાં ખાલી કાંધી ઉપર નથી મૂકવાનો. આ પદ્મ પુરાણે આપણે કહ્યું છે. તો ચાલો ભાગવતજીના મહાત્મ્યના પ્રથમ શ્લોક થી આપણી પાવનકારી કથાનો આપણે પ્રારંભ કરીએ. સચ્ચિદાનંદ રૂપાય ભાગવતજીના પ્રથમના શ્લોકની અંદર સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સર્વપ્રથમ ગ્રંથના અધિષ્ઠતા દેવતા ભગવાન કૃષ્ણચંદ્રને નમસ્કાર કર્યા વ્યાસજી. માત્ર નમસ્કાર જ નહીં પણ પરમાત્માની ઓળખાણ પણ આપી. કૃષ્ણની ઓળખાણ આપણે આપે છે વ્યાસજી. સચ્ચિદાનંદ રૂપાય પેલું પદ. સત ચિત એટલે ભક્તિનું પ્રતીક છે. ભગવાનની ઉપાસનાનું પ્રતીક ગણવામાં આવે. સત સ્વરૂપ, ચિત સ્વરૂપ અને આનંદ ઘન સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા. પરમાત્માના જીવન કાળની માલિકો. એના મુખ ઉપરથી ક્યારે સ્મિત, હાસ્ય નથી ગયું. કનૈયા જેલમાં ભલે એનો જન્મ થયો હોય, કારાગૃહની અંદર ભલે એનો જન્મ થયો હોય, પણ એનું હાસ્ય, એનો આનંદ હતો જ. જન્મતાની સાથે કદાચ માને ભલે તડછોડવી પડે, માને ભલે છોડી દેવી પડે, એ એક બાજુ જન્મ થયો, બીજી બાજુ કદાચ મથુરામાંથી ભલે ગોકુલમાં જવું પડે, છતાં પણ એનો આનંદ એ જ હતો. આનંદમાં કઈ ફેર નતો પડ્યો, દુઃખ નતું, ચિંતા નથી, શોક નતો થયો. અને ગોકુળમાં ગયા પછી પણ
જન્મતાની સાથે જ મારવાના પ્રયત્નો. એક બાજુ જન્મ થયો ને સીધા સીધા એને મારવા માટે પૂતના ને બકાસુર ને તૃણાવ્રત ને પ્રલંબાસુર વગેરે વગેરે, છતાં પણ એનો આનંદ નતો વિષય. અને એ ગોકુળની અંદર એના મિત્ર મંડળ, એ સખીઓ, એ માં યશોદા, એ નંદ બાબા, આ બધાને જ્યારે એક હૃદય એક થઈ ગયું ને ત્યારે કે ભાઈ હવે તમે ગોકુળ છોડી દો, હવે પાછા મથુરામાં. માત્ર 11 વર્ષની ઉંમર, 11 વર્ષ રહ્યા ને પરમાત્મા, 11 વર્ષ ને 52 દિવસ. અને એવું આપણે ભાષામાં શેઠ હજી થયા હતા, શેઠ થયા સીધે સીધું કે ભાઈ હવે તમે શેઠ થઈ ગયા હતા કે તો નીકળો. પણ છતાં પણ એનો આનંદ. અને મથુરામાં આવ્યા તરત જ મારવાના પાછા પ્રયત્નો અંત સુધી. છેલ્લે પ્રભાસ ક્ષેત્રની માલિકો એક પીપળાનું વૃક્ષ, એક પારાદી, એના પર બાણ છોડે છે. બાણ માર્યું છતાં પણ એના મોઢા ઉપરથી આનંદ ગયો નહોતો. આખી નગરીની ને જેને સોનાની નગરીની રચના કરી, દ્વારકાની રચના કરી, એ દ્વારકા સમુદ્રએ ડૂબાડી દીધી, પણ એનો આનંદ ઓછો નતો થયો. માટે સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. માટે આપણે તેને નમસ્કાર કરવા પડે, માટે તેના ચરણ કમલની માલિકો આપણે પડવું પડે. બીજા પદમાં કહ્યું વિશ્વોત્પત્યાદિ હેતવે, સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. આ બીજો વિશ્વની ઉત્પત્તિ કરે છે, સમસ્ત બ્રહ્માંડની રચના પરમાત્મા કરે છે, અને એનું પાલન પણ પોતે જ કરે છે. માત્ર ઉત્પત્તિ કરીને મૂકી દીધું એમ નહીં, કીડીને કણ ને હાથીને મન પાછું પહોંચાડે છે ને. સમસ્ત જગતનું પાલન પણ કરે છે, પોષણ કરે છે, અને અંત જ્યારે આવે ત્યારે લય પણ તે જ કરે છે. પણ એને ઉત્પત્તિ કરી, આ ઉત્પત્તિમાં ભગવાનને મોહ નથી. અવડું બધું બ્રહ્માંડની રચના કરી છે પરમાત્માએ. આપણે તો એક સૂર્યનારાયણના દર્શન કરી આવા તો હજારો. સૂર્યનારાયણ ભગવાન અવકાશ મંડળની માલિકો પરિભ્રમણ કરી રહ્યા છે. અવડું બધી રચના હોવા છતાં પણ અહંકાર નહીં. આપણે તો મકાન બનાવેલું હોય ને 2 માળનું, એ રચના આપણી છે, આ રચના પરમાત્માની છે. તફાવત આપણી રચનાનો અને પરમાત્માની રચનાનો. પરમાત્માએ અવળું બ્રહ્માંડની રચના કરી, પણ પરમાત્માને એમાં અહંકાર નથી. આપણે એક મકાન બનાવ્યું છે, આ મકાનમાં તો જે ત્યાંથી નીકળી આવો જરા નજર મારો અંદર, આ રસોડું છે, આ રૂમ, આ છોકરાઓને ભણવાનો રૂમ, અહીંયા અમારે જમવાનું, આ સજન ખંડ, આ અભ્યાસ ખંડ, એ બધું એક લાદી વાથી મગઈ ફલાણું જેટલું કટકું. સગાવાલાને પણ ફોન કરે, હવે મકાન તૈયાર થઈ ગયું, એક દી આવો, ઘૂમરો મારી જાવ, ચા પાણી પી જાવ, મકાન જોઈ જાવ. કારણ કે આપણી ઉત્પત્તિ કરેલી છે ને, એમાં આપણે મોહ છે, એમાં આપણે અહંકાર છે. આ મેં કહ્યું. પણ પરમાત્માએ સમગ્ર સૃષ્ટિની રચના કરી છે, પણ પરમાત્માને એમાં જરા પણ અહંકાર નથી. માત્ર અહંકાર જ નહીં, એમાં મોહ પણ નથી. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. પછી સ્થિતિ એટલે કે પાલન પોષણ સમગ્ર સૃષ્ટિનું પરમાત્મા પોતે કરી રહ્યા છે. એમાં પરમાત્માએ ક્યારેય એવું આપણે નથી કહ્યું કે ભાઈ આ સૂર્યનારાયણ ભગવાનનો જે આ લેમ્પ, આ જે પ્રકાશ છે ને, એનું તમારે આટલું બિલ થયું. આ હવા છે ને, આ હવાનું આટલું બિલ થયું. આ પાણી તમે જે પી રહ્યા છો ને, એનું આટલું બિલ થયું. એવું નથી કહ્યું. પણ આપણે
આ સાવન વાળા ભાઈ છે તો સાવનનું બિલ તૈયાર કરતા હશે ધીમે ધીમે 2 દી પછી ચાલુ કરજો. આ વગાડવાવાળા છે 3-4 દી પછી ધીરે ધીમે મારા આગળ વાતો ચાલુ કરજો. સંજયભાઈ થોડું બહાર ગામ જવાનું છે બધાને અમારે તો. પણ કહેવાનો અર્થ આપણે જે આપણે પાલન કરીએ છીએ ને એમાં મોહ પણ છે, એમાં અહંકાર પણ છે. આપણા બાળકનું, આપણા ખાલી પરિવારનું 5 જણાનું 7 જણાનું આપણે પાલન પોષણ કરતા હોય ને તો એમાં પણ ક્યારેક આપણે અહંકાર હું કરું છું. આ બધી 8-8 હજાર 10-10 હજારની હાડી હું આ કામ કરું ત્યારે લીધી. આજે ઘરેણા પહેર્યા છે ને એટલા બધા આમાં લગભગ 7-8 હજારની આજુબાજુમાં સાડીઓ છે. પણ કહેવાનો મતલબ કે આપણે પાલન કરી પોષણ કરી પણ ક્યારેક એમાં અહંકાર છુપાયેલો હોય છે, એમાં અહંકાર છુપાયેલો. અથવા તો હું કરું તો એને પાછું મારું કરવું જોઈએ કંઈ. બાળકોને હું મોટા કરી રહ્યો છું તો બાળકોએ પાછું વૃદ્ધ થાઉં તો મારું એને કંઈક કરવું જોઈએ. પાછો આ ભાવ આપણે પરમાત્માને ભાવ નથી. આપણે પાછો આ ભાવ છે કે બાળકોને ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, મકાન ધંધો વગેરે બધું મેં કરી દીધું. હવે જ્યારે હું વૃદ્ધ થાય ત્યારે આ બાળકોની ફરજમાં આવે, આ બાળકોને કંઈક મારું કરવું જોઈએ. તો સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. ત્રીજું ચરણ તાપત્રય. 3 પ્રકારના તાપોનો વિનાશ કરનાર. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આ 3 પ્રકારના જે તાપ રહેલા છે આ તાપમાંથી મુક્ત કરનાર પરમાત્મા. એ પરમાત્માને વયમ નુમઃ. છેલ્લું વાક્ય વયમ નુમઃ. આ નુમઃ બહુવચન શબ્દનો પ્રયોગ કર્યો અંતમાં. હું નમસ્કાર કરું એને ના કીધું. વયમ નુમઃ. માત્ર અહીંથી જ નહીં પણ અહીંયા બિરાજમાન બધા કથા શ્રવણ કરી રહ્યા તમામ આવા ભગવાન કૃષ્ણચંદ્રને વંદન કરે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરી છે. અને ભાગવતજીના બીજા શ્લોકની અંદર જે પરીક્ષિતને મોક્ષ અપાવી રહ્યા છે, અભય કરી રહ્યા છે એવા સુખદેવજી મહારાજને વંદન કર્યા છે. કે જે સુખદેવજી મહારાજ જન્મતાની સાથે ગૃહનો ત્યાગ કર્યો. એવું કહેવાય કે સુખદેવજીનો જન્મ 16 વર્ષની ઉંમરે થયો. 16 વર્ષ સુધી સુખદેવજી મહારાજ માતાના ઉદરમાં હતા. વ્યાસજીએ જ્યારે પૂછ્યું કે પુત્ર તું જન્મ શા માટે ધારણ નથી કરતો, ત્યારે બ્રહ્મજ્ઞાની બ્રહ્મનિષ્ઠા એવા સુખદેવજી મહારાજ ઉદરમાંથી જવાબ આપે છે કે હે પિતા, આ સૃષ્ટિની માલિકો અનેક પ્રકારની માયાઓ, આ મારું, આ તારું, આ વગેરે અનેક પ્રકારની માયાઓથી જીવ ઘેરાયેલો છે. અને પ્રભુ જો હું કદાચ જન્મ ધારણ કરું તો આ માયા મને પણ વીંટી લેશે. આ માયાના ડરથી સુખદેવજી મહારાજ જન્મ ધારણ નથી કરતા. વ્યાસજી તેમને સમજાવે છે કે પુત્ર, આ માયા તને સ્પર્શ નહીં કરી શકે. તું જન્મ ધારણ કર. એવું કહેવાય કે ભાઈ ભગવાન કૃષ્ણએ પણ કહ્યું હતું, મારી રચેલી આ માયા સુખદેવજીને સ્પર્શ નહીં કરી શકે. અને 16 વર્ષે જેમનો જન્મ થયો હોય
અને જન્મતાની સાથે જ પોતાના ઘરનો પોતાના પરિવારનો ત્યાગ કરી અને યમ પ્રવચન એ ત્યાંથી ચાલતા થઈ ગયા છે. પિતા વ્યાસજી તેમની પાછળ હે પુત્ર કરતા દોડે છે, પણ સુખદેવજી મહારાજ કઈ જવાબ નથી આપ્યા. એના ધૂનમાં એની મસ્તીમાં આવી. પિતા વેદવ્યાસ રોકવા માટેના પ્રયત્ન કરે છે કે પુત્ર રોકાઈ જાઓ, પુત્ર રોકાઈ જાઓ. અને સુખદેવજી મહારાજ કઈ જવાબ નથી આપતા, પણ ત્યાં ઉભેલા વૃક્ષો વેદવ્યાસજીને જવાબ આપે. વૃક્ષોએ જવાબ આપ્યો. હવે આપણે કદાચ વિચાર કરીએ કે ભાઈ વૃક્ષો થોડા બોલી શકે. જય હો. આપણે વિચાર કરીએ કે વૃક્ષો થોડા બોલી શકે, પણ વૃક્ષો પણ સંત છે, વેદ વ્યાસજી પણ સંત છે, અને સંતની ભાષા સંત સમજી શકે. અને સંતોના આગમન, એના પગલા છે ને, એ જ હંમેશા કલ્યાણકારી હોય છે. સુખદેવજી કઈ પણ જવાબ, સુખદેવજી વતી એ વૃક્ષો જવાબ આપે છે કે હે વ્યાસજી, આપનો પુત્ર સુખદેવજી સમાજ કલ્યાણ માટે જઈ રહ્યો છે. એનાથી તો સમાજ પ્રચલિત કરનાર, કારણ કે પરીક્ષિતને તેને સંભળાવ્યું હતું ને, સમાજનું કલ્યાણ માટે એ જઈ રહ્યા છે. તેને જવાબ આપ્યો. અરે અમારા પુત્ર, અમારા ફળ, વૃક્ષો કહે છે. અમારા જે ફળ લાગે ને, અમારા સંતાનો છે, અમારા પુત્ર છે. અમને કોઈ કદાચ પથ્થર મારે ને, તેને પણ અમારા ફળ અમે સમર્પિત કરીએ છીએ સમાજ કલ્યાણ માટે. તો આપનો પુત્ર અને સરોવર તરોવર સંતજન અને ચોથા વર્યે મેં પરમાર્થને કારણે આ ચારે ધર્યો છે. આપણા સમાજની માલિકો જે સંતો છે, આ સંતોની કૃપાથી કરી, તેમના આશીર્વાદથી કરી અને આવા કાર્યો હજી શક્ય થતા હોય છે. એવા સંતોને પ્રણામ, એવા સંતોને વંદન કે જેના રસ્તે ચાલી અને સતમાર્ગ એ આપણે દેખાડે છે. અહીંયા વૃક્ષોએ જવાબ આપ્યો કે હે વ્યાસજી, અમારા સંતાનો, અમારા ફળ છે, તે અમે તેને આપી દઉં છે. કે ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી તેનો આત્મા ભોજી. ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી આપણે ક્યારેય પણ એવું નહીં સાંભળ્યું હોય કે ઝાડવામાં લાગેલું ફળ ઝાડવું પોતે ખાઈ ગયું. ન ખાય, કારણ કે પરમાર્થને કારણે ચારે દરિયો દે સમાજ કલ્યાણ માટે સમર્પિત કરનાર છે. પોતાના દૂધના પીતે રે, ઉપકારી તેનો આત્મા હોલી. પોતે પોતાના દૂધ નથી પીતી, ઉપકારી તેનો ગાયું હોય એવું પણ આપણે નહીં સાંભળીએ કે એ ગાયું સવારના વહેલી પોતાનું દૂધ પી ગઈ. આને સાંભળીએ આપણે.
મોતીડા રૂપાણા એના મોંઘા મૂલવાળા રે રત્નો રૂપાળા એના મોંઘા ફૂલવાળા રે રત્નો રૂપાણા એના મોંઘા મૂલવાળા રે રત્નો રૂપાળા એના મોંઘા ફૂલવાળા રે દોરીઓ ન પેડે મોતીડાની માળા રે ઉપકારી એનો આત્મા હોજી. દરિયો ન ફેરે મોતીડાની માળા રે ઉપકારી એનો આત્મા આ હોજી. દરિયાની માલિકો અનેક પ્રકારના મોતીઓ સાચા મોતી સમુદ્રમાં પાકે છે, પણ આપણે એવું પણ નહીં સાંભળ્યું કે સાચા મોતીની માળા પહેરી અને એ સમુદ્ર ચોપાટીએ ફરવા નીકળ્યો. એની અંદર ડૂબકી લગાડે, એની અંદર છલાંગ મારે, સાચા મોતીને કાઢે. માટે તરોવર સરોવર સંત જન અને ચોથા વરહે મેં પરમાર્થને કારણે આ ચારે ધર્યો છે. સમાજના કલ્યાણ માટે છે. હે વ્યાસજી, આપનો પુત્ર સમાજ કલ્યાણ માટે જઈ રહ્યો છે. આવા સુખદેવજી મહારાજને વંદન કરે છે. બીજા શ્લોકની અંદર ત્યાર પછી નૈમિષારણ્ય ક્ષેત્ર. નૈમિષારણ્યમાં 88,000 ઋષિ મુનિઓ એકત્ર થઈ ભગવત ચર્ચા, સત્સંગ કથા, જ્ઞાન સત્ર, યજ્ઞ સત્ર કરી રહ્યા હતા. તે સમયમાં શુતજી મહારાજ આ અરણ્યની માલિકો પ્રવેશ કરે છે. હવે નૈમિષારણ્ય જે કથાની ભૂમિકા છે, આમ તો આપણે બધાએ ઘણી વખત કથા સાંભળી લીધી અને માત્ર શ્રીમદ ભાગવતની નહીં પણ બધી જ કથાઓ આપણે સાંભળેલી જ હોય, પણ એની શરૂઆત નૈમિષારણ્યથી થઈ છે. કે નૈમિષારણ્યમાં સુત સહિત 88,000 ઋષિ. તો આ નૈમિષારણ્ય શું છે? કે બધી કથાનો પ્રારંભ, બધા યજ્ઞનો પ્રારંભ, સત્સંગનો પ્રારંભ આ નૈમિષારણ્યથી થાય. નૈમિષારણ્ય માટે ખાલી અરણ્યનું નામ છે એવું નહીં, માત્ર કોઈ વનનું નામ છે એવું નથી. નૈમિષ વત્તા અરણ્ય, નૈમિષ વત્તા અરણ્ય બરોબર નૈમિષારણ્ય. નૈમિષ એટલે એક માપ. નૈમિષ માત્ર એક માપ છે. કલાક ને મિનિટ ને સેકન્ડ ને પળ ને ગણ એનો ત્રીજો ભાગ, મુહૂર્તનો ત્રીજો ભાગ એને નૈમિષ કહેવાય. તો આ અરણ્યનું નામ નૈમિષારણ્ય શા માટે પડ્યું? એની નૈમિષારણ્ય શા માટે કે બધા જ પુરાણો તો એવું કહેવાય કે જ્યારે બધા જ ઋષિ મુનિઓને જ્ઞાન સત્ર કરવું હતું ત્યારે જ્ઞાન સત્ર કરવા માટે યોગ્ય ભૂમિ, યોગ્ય જગ્યાની જરૂર પડે. તો કઈ જગ્યાએ જાય અને જ્ઞાન સત્ર કરીએ? બધા જ ઋષિ મુનિઓ બ્રહ્માજી પાસે જાય છે, બ્રહ્મલોકની માટે જાય છે અને
બ્રહ્માજીને પૂછે છે કે હે બ્રહ્મદેવ, અમારે યજ્ઞ કાર્ય જ્ઞાન સત્ર કરવું છે, તો અમે કઈ જગ્યાએ જાય અને આ કાર્ય કરીએ? એના માટે શાંત જગ્યા જોઈએ. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હું મનસ ચક્ર છોડું છું. આ ચક્રની પાછળ પાછળ તમે બધા જ ઋષિ મુનિઓ ચાલ્યા જાઓ. આ ચક્ર જ્યાં શાંત થાય, આ સ્થળ ઉપર તમારે યજ્ઞો કરવા, તમારે સત્સંગ કરવા, જ્ઞાન સત્રો કરવા. બ્રહ્માજીએ છોડેલું જ્ઞાન સત્ર અને તેમની પાછળ બધા જ ઋષિ મુનિઓ. આ જ્ઞાન સત્ર ફરતું 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 એક સ્થળ ઉપર આવી અને નિમિષ માત્ર એક જગ્યાએ શાંત થયું. થોડી વાર માટે એ જગ્યા પર શાંત થયું. નિમિષ માત્ર એ ચક્ર શાંત થયું માટે એ સ્થળનું નામ નૈમિષારણ્ય રાખવામાં આવ્યું. અરણ્યનું નામ નૈમિષારણ્ય, કારણ કે એ અરણ્યમાં આ મનસ ચક્ર નિમિષ માત્ર શાંત થયેલું હતું. અને આ નૈમિષારણ્યમાં 88,000 ઋષિ મુનિઓ સત્સંગ કથા કરી રહ્યા છે. સુતજી મહારાજ ત્યાં પધારે છે અને સુતજી મહારાજને પ્રશ્ન કરવામાં આવ્યો કે હે મહાભાગ, મહાજ્ઞાની, અજ્ઞાન રૂપી અંધકારને નષ્ટ કરવા માટે આપ હજારો સૂર્ય સમાન છો. અમારા મનની અંદર જે અજ્ઞાનો છે ને, આ અજ્ઞાનો દૂર થાય એવી કોઈ કથા હે સુતજી આપ અમને કહો. અમારા મનની અંદર રહેલો અંધકાર નષ્ટ થાય, પ્રકાશ પ્રજ્વલિત થાય એવી જ્ઞાન કથા અમને આપ કહો. અજ્ઞાન ધાંત વિદ્વાંસય કોટી સૂર્ય સમાપ્રભા સુતા ખ્યાતે કથા સાર મમ રસાયન અજ્ઞાન ધાંત વિદ્વાંસય કોટી સૂર્ય સમાપ્રભા અજ્ઞાન ધોંત વિદ્વાંસય કોટી સૂર્ય સમાપ્રભા સુતતાયાહી કથાસારમ મમ રસાયન. હે સુતજી મહારાજ, અમારા કર્ણને પ્રિય કર્ણ રસાયન એવી કોઈ કથા આપ અમને કહો કે જે કથા દ્વારા લૌકિક તૃષ્ણાઓનો ત્યાગ આવે, જે કથાઓ દ્વારા સંસારની કામનાઓનો અને માત્ર કથા નથી સાંભળવી અમારે, કથા સારમ. આ શ્લોકની અંદર એવું કહ્યું કે કથા સારમ, કથાનો સાર અમને કહો. અમારે દૂધ નથી જોતું, અમારે દહીં નથી જોતું, પણ એનો સાર માખણ. જય હો. દૂધ નહીં, દહીં નહીં, પણ માખણ રૂપી જે કથા છે ને, આ કથાનો સાર, દૂધ દહીંનો સાર માખણ છે. અને એવી કથા અમને કહો કે જે મમ કર્ણ રસાયણ. રસાયણ ઔષધિ, રસાયણ ઔષધિ. ઔષધિ શું કરે? રોગોને મટાડે. રોગોમાંથી મુક્ત થવા માટે ઔષધિઓનો આશ્રય આપણે લેવો પડે. તો અહીંયા કીધું કર્ણ રસાયણ, અહીંયા ઔષધિની વાત કરી સોનકજીએ સુતજીને કે અમને રસાયણ રૂપી
કથા કહો. શા માટે? તો કે ભાઈ અમને એ રોગ થયો. તમને કેવાનો રોગ થયો? તો કે ભાઈ ભવ રોગ થયેલો છે આપણે. તોય રામ નામ કી ઔષધિ ખરી નિધિ સે થાય. અંગ પીડા ઉપજે નહીં. મારો મટી ભવરોગ જે અમને થયેલો છે આમાંથી મુક્ત કરાવી શકે ને એવી અમને કથા કહો. કારણ કે આપણો કનૈયો છે ને એને સાર ભાવે, સાર પ્રિય છે. માટે આપણે કહીને લાલા નહીં માખણ ભાવે રે, લાલા ને મિશ્રી ભાવે, લાલા ને માખણ ભાવે, સાર પ્રિય છે કનૈયો. લાલા ને મિશ્રી ભાવે, લાલા ને માખણ ભાવે રે, લાલા ને મિશ્રી ભાવે, લાલા ને માખણ ભાવે, લાલા ને મિશ્રી ભાવે. એ ભરધરો સાઈ, તારી કરાવો ભોગ ના કરો. એ ભરધરો સાઈ, મોહને તાણે માલપુઆ, મોહને તાણે માલપુઆ, પણ માખણ જેવા નહીં. લાલા ને માખણ ભાવે, લાલા ને મિશ્રી ભાવે, 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 માખણ ભાવે, લાલા ને મિશ્રી ભાવે. વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. કનૈયાને પ્રિય છે ને એ સાર. સુતજી મહારાજ આપ અમને સંભળાવો. કથા નથી સાંભળવી પણ કથાનો સાર અમારે સાંભળવો છે. અને ભગવાન પ્રત્યેનો પ્રેમ જે કથાથી થાય, અને પ્રેમ છે ને એ પાંચમો પુરુષાર્થ ગણવામાં આવે. પાંચમો પુરુષાર્થ એટલે પ્રેમ. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ, પરમાત્મા પ્રત્યેની ભક્તિ ના અંકુરો જે કથાથી ફૂટે ને તે કથા સુતજી મહારાજ અમારે સાંભળવી છે. તે કથા આપણને કહે. હજારો વર્ષોના જે પુણ્ય ઉદિત થાય. સૂર્ય તો છે જ, પણ સૂર્યનો જ્યાં સુધી ઉદય ના થાય ને ત્યાં સુધી પ્રકાશ ન હોય. સૂર્યનો ઉદય થવો જોઈએ. જેવી રીતે સૂર્ય ઉદિત થતા સમગ્ર સૃષ્ટિની માલિક પર પ્રકાશ ફેલાઈ જાય. હે સુતજી મહારાજ, એ સૂર્ય સમાન જે કથા છે ને તે કથા અમારે સાંભળવી છે. તે કથા અમને કહો. કળિયુગની માલિકો જે જીવો છે આ તમામ જીવોને પરમાત્માનું પદ પ્રાપ્ત થાય એવી કથા અમને કહો. કારણ કે કલિયુગની અંદર મનુષ્ય અહંકારી અને પોતે કંઈક કરી રહ્યા છે, હું કરી રહ્યો છું, આવા ભાવ કલિયુગની માલિકો જાગૃત થાય. અહંકારને નષ્ટ કરી શકે એવી કથા અમારે સાંભળવી છે. હે સુતજી મહારાજ, અમને તે કથા કહો. કલિયુગમાં કાળરૂપી સર્પ બધા જનો ગ્રાસ કરી જાય છે. આ ગ્રાસમાંથી મુક્ત કરી શકે ને, આ કાળમાંથી અમને છોડાવી શકે ને.
કરવી છે તે કથા અમને કહો. જ્યારે સુખદેવજી મહારાજે ગંગાજીના કિનારે મહારાજ પરીક્ષિતને આ કથા સંભળાવી રહ્યા હતા ને, ત્યારે સ્વર્ગના દેવતાઓ અમૃતનો કુંભ લઈ અને સુખદેવજી પાસે આવે છે અને સુખદેવજીને કહ્યું કે હે બ્રાહ્મણ, અમારી સાથે જે આ કુંભ, આ ઘડો છે ને તેની માલિકો અમૃત ભરેલું છે. અમારા ઘડાની અંદર જે અમૃત છે, અમૃત તમે મહારાજ પરીક્ષિતને પીવડાવો. અમૃતનું પાન પરીક્ષિત કરશે, કોઈ પણ તક્ષક આવી એને નહીં મારી શકે. તક્ષકની તાકાત નથી કે પછી અહીંયા આવી અને પરીક્ષિતને ડંખ કરી શકે. પણ સ્વર્ગના દેવતાઓ છે અને આપણે ઘણી બધી કથાઓમાં સાંભળેલું ને કે ભાઈ ઇન્દ્ર, અગ્નિ વગેરે દેવતાઓ જ્યારે કોઈ ઋષિ મુનિ તપ કરતા હોય તો ત્યાંય ભંગ કરવા જાય કે ભાઈ આ કદાચ મારું ઇન્દ્રાસન લઈ લેશે. તો કોઈ તપસ્વી તપ કરે તો એના તપને પણ ભંગ કરવાનો પ્રયત્ન કરે કે મારું ઇન્દ્રાસન આ લઈ લેશે. તો સ્વાર્થી દેવતાઓ, એના દેવતાઓને ભાગવતજીમાં સ્પષ્ટપણે સ્વાર્થી દેવતાઓ કહેલા છે. પોતાના કાર્ય સાંધવામાં તત્પર એવા દેવતાઓ સુખદેવજીને કહે છે કે આ અમૃત કુંભ લઈ અને તમે પરીક્ષિતને આપો, અમર થઈ જશે. પણ સુખદેવજી મહારાજ વિચાર કરે છે કે ભાઈ આ તો સ્વર્ગના દેવતાઓ છે, આવે એમને તો ન આવે. લાલો લાભ વગર ન લોટે, જરૂર કંઈક પણ આની પણ ઈચ્છા હશે. સુખદેવજીએ પૂછ્યું કે દેવતાઓ તેમના બદલામાં આપને શું જોઈએ છે? તમે અમૃતનો કળશ લઈને આવ્યા છો પરીક્ષિતને આપવા માટે, તો એના બદલામાં તમારે શું જોઈએ છે? ઇન્દ્ર આદિ દેવતાઓએ કહ્યું કે મહારાજ, તમે જે આ ભાગવતજીની કથા પરીક્ષિતને ગંગા તટ પર જે સંભળાવવાના છો ને, એ કથા પરીક્ષિતને બદલે અમારા સ્વર્ગમાં આવી અને અમને સંભળાવો. વિચાર કરો, સ્વર્ગમાંથી દેવતાઓને આ કથા સાંભળવા માટે પૃથ્વી ઉપર આવવું પડે. દુર્લભમ. સ્વર્ગની માલિકો ભાગવતજીની કથા નથી, દેવતાઓને આ કથા સાંભળવા માટે પૃથ્વી ઉપર આવવું પડે છે. સુખદેવજી મહારાજે વિચાર કર્યો કે ભાઈ અમૃત તો પાન પરીક્ષિતને કરવું જોઈએ. હવે સીધો મારે નિર્ણય ન લેવો જોઈએ, મારે પરીક્ષિતને પૂછવું જોઈએ તારે કથા અમૃત પીવું છે કે આ દેવતાઓનું અમૃત પીવું છે? કથા છે તે પણ અમૃત છે ને. જો કથા અમૃત પીવું હોય તો હું તને પીવડાવી, અને દેવતાઓ જે લઈ આવ્યા સ્વર્ગનું અમૃત એ પીવું હોય તો દેવતાઓના હાથમાં એક કળશ છે, તું લઈ લે, તું પી લે, મૃત્યુ નહીં થાય તારે. જ્યારે આ પ્રશ્ન પરીક્ષિતને કરવામાં આવ્યો ત્યારે પરીક્ષિતે શું કહ્યું? સુખદેવજીના ચરણની અંદર વંદના કરી અને કહ્યું કે મહારાજ, દેવતાઓ જે અમૃત લઈ આવ્યા તે અને આપનો જે કથા અમૃત છે, આ બેમાં તફાવત શું છે? શું ફેર છે? સુખદેવજીએ કહ્યું કે પરીક્ષિત, આ દેવતાઓનું અમૃત છે ને તને દીર્ઘજીવી કરશે, લાંબુ આયુષ્ય, મૃત્યુ નહીં થાય, દીર્ઘજીવી તને કરશે. અને હું જે કથા અમૃત પીવડાવીને એ દિવ્ય જીવી કરશે. તમારું જીવન કેટલું છે એ મહત્વનું નથી, કેવું છે તમે કેટલું જીવા એ મહત્વનું નથી, પણ કેવું જીવા આ મહત્વનું છે. માટે દેવતાઓનું અમૃત દીર્ઘજીવી કરે અને ભાગવતજીનું કથા અમૃત દિવ્ય જીવી કરે. સ્વર્ગે સત્યે ચ કૈલાસે
वैकुंठे नास्त्ययं रसः अतः पिबन्तु सद्भाग्या मम मंचत करजे। હે પરીક્ષિત, હું જે તને કથાનું અમૃત જે આપી રહ્યો છું ને, એ નથી આકાશમાં, નથી સ્વર્ગમાં, અરે જ્યાં ભગવાન પોતે વૈકુંઠમાં છે, આ વૈકુંઠમાં પણ આ ભાગવત રૂપી અમૃત નથી. એના માટે કનૈયો થઈને આવવું પડે, ક્યારેક એના માટે રામ થઈને એને આવવું પડે છે. जय हो। વૈકુંઠમાં પણ ભાગવત રૂપી અમૃત નથી. બીજો તફાવત સુખદેવજીએ કહ્યું કે એક બાજુ કાચ છે, ચમકે છે, એક બાજુ મણી છે. કાચ અને મણી તમે દૂરથી જોશો ને તો કદાચ ઘણી વખત કાચની ચમક વધી પણ જાય, એવું પણ બને કે કાચની ચમક વધારે લાગે આપણે. પણ હે પરીક્ષિત, દેવતાઓ જે અમૃત લઈ આવ્યા ને એ કાચ છે, અને આ ભાગવત રૂપી કથા અમૃત છે ને એ મણી છે. હવે તું જ નક્કી કર કે દેવતાઓ જે અમૃત કળશ લઈ આવ્યા છે એ અમૃતનું પાન કરવું કે આ કથા અમૃતનું પાન કરવું. પરીક્ષિતે સીધો જ નિર્ણય લીધો, સમયના માર્ગે સીધો જ નિર્ણય. મહારાજ, મારે દીર્ઘજીવી નથી થવું, લાંબુ આયુષ્ય મારે નથી જોતું, પણ દિવ્ય જીવી પાછળથી કોઈક યાદ તો કરવું જોઈએ ને. પાછળથી યાદ કરે ફલાણો વ્યક્તિ હતો, કદાચ એ આજે હોય ને, આજે પેલા હોય ને તો સોનામાં સુગંધ ભરી જાય. આ શબ્દ આપણે કેવો પડતો એવું જીવ નથી. કેટલું કમાણા એ મહત્વનું નથી, ક્યાં વાપરીએ. કમાણામાં તો લાખો રૂપિયા, કરોડો રૂપિયા માણસ કમાઈ લે, પણ કેટલું કમાણા એ પણ મહત્વનું નથી, ક્યાં વાપરીએ. અને હરિને માર્ગે એ જ વાપરી શકે જેના પર હરિ પ્રિય હોય. હરિ જેને પ્રિય છે અને હરિ તેને પ્રિય છે એવા વ્યક્તિ આ રસ્તે વાપરી શકતા નથી. અને 7મે દિવસે પરીક્ષિતનો પ્રાપ્ત થઈ ગયો. બ્રહ્માજી બ્રહ્માજી છે ને બુદ્ધિના દેવતા છે ને, બ્રહ્માજી બુદ્ધિના દેવતા છે, માટે વિચાર્યું, બુદ્ધિ હંમેશા વિચારે. બ્રહ્માજીએ વિચાર્યું કે નહીં ભાઈ, એમ સ્વીકાર નહીં કરું. ત્રાજવું બ્રહ્માજીએ લીધું. એક બાજુ મુક્તિને લાગતા બધા જ ગ્રંથો એક બાજુ મૂક્યા, અને બીજી બાજુ नमस्ते रुद्रमण्यवतोत इथवे नमः। जाते रुद्र જગ્યાએ સ્થિર રહી શકતા નથી. મેં તો આત્મા વિના
અને નારદ સાંભળવાનું કારણ શું હતું? એકદાહી વિષાયા ચત્વારઃ ઋષયો બધા જ ઋષિ મુનિઓ સુતજી મહારાજને પ્રશ્ન કર્યો. એકદાહી વિષાયા ચત્વારઃ ઋષયો સત્સંગાર્થં સમાયતઃ તદ્રસુસ્તત્ર નારદં સત્સંગાર્થં સમાયતઃ તદ્રસુસ્તત્ર નારદં. નારદજીએ કથા શા માટે સાંભળી તે હોતા હે સુતજી મહારાજ, આપ અમને કહો. સુતજીએ કહ્યું, એક વખત મહામુનિ નારદ આપણા પૃથ્વી લોકના ઘણા જ વખાણ સાંભળ્યા. વિચાર આવે છે કે દેવતાઓ પણ જો જ્યાં જન્મ ધારણ કરતા હોય, તીર્થો જ્યાં વાસ કરતા હોય, સંતો અને ઋષિ મુનિઓ જ્યાં નિવાસ કરતા હોય, આવી ધર્મધરા પૃથ્વી, ચાલો હું પણ જાઉં અને પૃથ્વીને જોઉં કે ત્યાં આવું બધું શું છે. અને પૃથ્વી ઉપર નારદજી અનેક સ્થળો ઉપર ફર્યા, પણ નારદજીને ક્યાંય શાંતિ ન દેખાણી. કોઈ પણ જગ્યાએ નારદજીને એવો અનુભવ ન થયો કે અહીંયા શાંત છે, શાંતિ છે. મંદિરોમાં ગયા તો ત્યાં વેપાર જેવું લાગ્યું કે મંદિરોના દર્શન નહીં પણ જાણે કોઈ વેપાર થઈ રહ્યો હોય. થોડાક વધારે પૈસા હોય તો વહેલા દર્શન થઈ જાય, મતલબ વેપાર મંદિરોમાં વેપાર જેવું લાગ્યું. તીર્થોમાં ચોરી થતી જોઈ. હરિદ્વાર ગયા હોય, ગંગાજીનો કિનારો છે, ત્યાં પુણ્ય કરવા માટે જવાનું છે, પણ ત્યાં ચોરી થતી જોઈ. અહીંથી ટ્રેનમાં ગયા હોય, બસમાં ગયા હોય, 4-500 બહેનો ભેગા હોય અને નો ભાવ પૂછતા પૂછતા 2-3 બંગડીઓને અન્ન વિક્રય, અન્ન ના વેચાણ થતા જોયા. કોઈ જગ્યાએ નારદજીને શાંતિ જોવામાં ન આવી. નારદજીએ વિચાર કર્યો, ઘણી જગ્યાએ હું ફર્યો પણ ક્યાંય પણ શાંતિ નથી. ભગવાન છે એવા ની અંદર હું જાઉં તો એવું લાગે કે નારદજી વૃંદાવનની અંદર આવ્યા. યમુનાજીના કિનારે ત્યારે નારદજીએ એક કૌતક જોયું. વૃદ્ધ પુરુષો સૂતા હતા. અને ત્યાંથી નારદજીને નીકળતા જોઈ અને આ યુવાન સ્ત્રીએ કહ્યું, ભો ભો સાધો ક્ષણતિષ્ઠ મત ચિંતામપી નાશય. ભો ભો સાધુ ક્ષણતિષ્ઠ મત ચિંતામપી
વિનાશ હે મહારાજ, મારી ચિંતાનું આપ નિવારણ કરો. ભો ભો સાધુ ક્ષણતિષ્ઠત. હે સાધુ મહારાજ, આપ થોડીક ક્ષણો માટે ઊભા રહો. તિષ્ઠત, ઊભા રહો. ક્ષણ, થોડીક વાર માટે. ભો ભો, હે મહારાજ, સાધુ સાંધવામાં કુશળ. હે સાધુ, કારણ કે સાધુને જાજી વાર એમ નહીં કે ભાઈ મહારાજ તમે અહીંયા નદી વહેતી ભલી. સાધુ ક્ષણ તિષ્ઠતા, થોડીક જ ક્ષણો માટે. હે સાધુ મહારાજ, આપ ઊભા રહો. નારદજી ઊભા થઈ ગયા, બાજુમાં જાય છે, નમસ્કાર કર્યા. દેવી આપ કોણ છો? અને આ વૃદ્ધ જે પુરુષો સુતેલા છે તે કોણ છે? સ્ત્રીએ કહ્યું કે હે મહામુનિ, મારું નામ ભક્તિ છે. હું ભક્તિ. અહમ ભક્તિ ભક્તિ છું, પણ મારું ભક્તિનું જે તેજ હતું તે લુપ્ત થવા લાગ્યું છે. એટલે કે સંતાનો, તનયો, મારા સંતાનો છે. આ જ્ઞાન વૈરાગ્ય આના નામ, એકનું નામ જ્ઞાન છે અને એકનું નામ વૈરાગ્ય છે. કાળ યોગે કાળના યોગે જર્જર વૃદ્ધ થઈ ગયા છે. મહારાજ, મારું નામ ભક્તિ દેવી છે. આ બંને મારા સંતાનો છે. એકનું નામ જ્ઞાન છે, એકનું નામ વૈરાગ્ય છે. અને કાળ યોગે આ બંને વૃદ્ધ થઈ ગયેલા. મતલબ જ્ઞાન જતું રહ્યું, વૈરાગ્ય જતો રહ્યો છે. ભક્તિ છે પણ રડી રહી છે. ભક્તિ લુપ્ત થઈ એવું ના કીધું. ભક્તિ તો ને બિરાજમાન છે, પણ એ ભક્તિ રડે છે. હે મહામુનિ, હું યુવાન, હું માતા છું, હું યુવાન છું અને મારા બંને પુત્રો વૃદ્ધ થઈ ગયેલા. હોવો જોઈએ, માતા વૃદ્ધ હોય અને સંતાનો યુવાન હોય છે. પણ અહીંયા નારદજીએ ઓળખ્યું કારણ પૂછ્યું તો કીધું કે કાળ યોગે જ્ઞાન અને વૈરાગ્ય જતા રહે છે. અને મારી એક દાસી હતી, એ તો હાવ છોડીને જતી રહી. તો કે ભાઈ દાસી કોણ હતી? તો કે મુક્તિ નામની મારી દાસી હતી. એ તો પાછી ભગવાન આગળ વહી ગઈ. વૈકુંઠભાઈ, હવે આમાં મુક્તિ કી ન અપાવી મારે? મુક્તિ યોગ્ય પાત્ર ક્યાંય જોવામાં ન આવ્યું. તો આના માટે શું કરવું જોઈએ? જ્ઞાન અને વૈરાગ્ય પુનઃ જાગૃત થાય માટે નારદજીએ વિચાર કર્યો કે ચાલો ભાઈ, હું વેદના ઘોષ કરું. વેદના, હું મંત્ર બોલું. આ વેદ મંત્રોના પુણ્યથી, પ્રભાવથી કરી અને જ્ઞાન વૈરાગ્ય પુનઃ જાગૃત થાય. હાથમાં જલની અંજલિ લીધી અને વેદના ઘોષ કરે છે. હરિઓમ ઇદં વિષ્ણુ મંત્રો ભણી અને જ્યાં મહામુનિ નારદે જ્ઞાન અને વૈરાગ્ય પર અંજલિનો છટકાવ કર્યો. વેદના મંત્રોથી જ્ઞાન અને વૈરાગ્ય માત્ર ને માત્ર પડકું ફર્યા છે, પાછા સુઈ ગયા. જ્ઞાન અને વૈરાગ્ય વેદના મંત્રોથી જાગૃત ન થયા. ગીતાજીના પાઠ આંખું જરા ખોલે, પાછી બંધ કરી સુઈ જાય. અનેક ઉપાયો નારદજીએ કર્યા, પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત ન થયા, યુવાન ન થયા. નારદ
નારદજી વિચાર કરે છે કે હું સંત છું અને મને કહ્યું કે મારા દુઃખનું નિવારણ કરો. ભક્તિ દેવીએ મને એમ કહ્યું તો મારે એના દુઃખનું નિવારણ કરવું જોઈએ, પણ મારે હવે કરવું શું? તે સમયે આકાશવાણી થાય છે કે હે મહામુનિ, હે દેવર્ષિ, આપ સત્કર્મ કરો અને આ સત્કર્મો તમને સત્પુરુષો સમજાવશે. સત્કર્મ કરો. આ સત્કર્મના પુણ્યથી પ્રભાવથી કરી અને જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય. આ નારદજી હવે એ તપાસ કરવા માટે નારદજી ત્યાંથી નીકળ્યા. ભક્તિ દેવીને આશ્વાસન આપ્યું કે તમે અહીંયા જ રહેજો, હું હમણાં નિવારણ કરી આ સત્કર્મ કયું છે એ નક્કી કરી અને પાછું આવું અને આ જ્ઞાન અને વૈરાગ્યને હું જાગૃત કરીશ અને 3 વખત એટલે ફાઇનલ કે ભાઈ પાકું છે અને હું પુનઃ યુવાન કરીશ. હવે નારદજી ત્યાંથી નીકળ્યા. સંતોને પૂછતા જાય, તીર્થોને પૂછતા જાય, ફરતા ફરતા તપાસ કરતા કરતા નારદજી બદ્રી વિશાળ ક્ષેત્રની માલિકોર આવે છે. અને બદ્રી વિશાળમાં તે જ સમયે સનકાદી ઋષિઓ 4 કુમારો, સનક, સનંદન, સનંતન અને સનત કુમાર, આ 4 કુમારો વયોવૃદ્ધ છે પણ ભક્તિના પુણ્યથી યુવાન દેખાઈ રહ્યા છે. સામેથી નારદજીને આવતા સનત કુમારોએ જોયા, પણ જે નારદજી વીણાના ગણકાર સાથે શ્રીમન નારાયણની ધ્વનિ કરતા નારદજીને આજે સનત કુમારોએ નથી જોયા. વીણા એની બંધ છે, મુખમાં ઉદાસીનતા છે, ચિંતા છે. મુખમાં નારાયણ 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 જે સ્મરણ હોવું જોઈએ એ મુખમાં આજ નારદજીનું નારાયણનું સ્મરણ નથી, વીણાનો જણકાર નથી, મુખમાં પ્રસન્નતા નથી. અને સનત કુમારો નજીક આવી અને નારદજીને પૂછ્યું કે હે નારદજી, આપ તો ભગવાનના દાસ છો અને ભગવાનના દાસ કદી ન હોય ઉદાસ. ભગવાનના દાસ છે, કદી ઉદાસ ન હોય, તો આપના મુખારવિંદની માલિકો આજે અમને ઉદાસીનતા દેખાઈ રહી છે. નારદજી, એમનું કારણ શું છે? કથમ બ્રહ્મણ મુખા હે નારદજી, આપના મુખ અને જેમાં ઉદાસીનતા આજે દેખાઈ રહી છે, જેની જે ચિંતા દેખાઈ રહી છે તે મને કહો. અને ચિંતા છે ને એ ચિતા સમાન છે. ચિંતા એક ઉપર મીંડાનો ફેર, ચિંતાની ચિતા માત્ર ચિતા સમાન જ નહીં, પણ ચિતાથી પણ કપરું હોય તો એ ચિંતા. કારણ કે ચિંતા એ પણ એક અગ્નિ છે, ચિંતાને પણ અગ્નિ કહેવામાં આવે છે. અને હે નારદજી, આપ તો ભગવાનના દાસ છો, તો આ ચિંતાનું કારણ શું છે તે આપ અમને કહો. નારદજીએ વૃતાંત કહ્યું કે હે સનત કુમારો, હું જ્યારે યમુના તટે ગયો, ભક્તિ દેવી જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ વૃદ્ધ તેતા પ્રતિ ગૃહતામ પુત્રો તનયા, એના જે સંતાનો છે એ વૃદ્ધ થયેલા છે. ભક્તિ દેવી યુવાન છે અને તેનું નિવારણનું કામ મને સોંપ્યું છે, પણ એનો કોઈ રસ્તો કે જે સત્કર્મ વિશે આકાશવાણી થઈ, આ સત્કર્મ કયું કરવું તે મને ખબર નથી. સનત કુમારોએ કહ્યું કે હે નારદજી, એ સત્કર્મ આપને અમે બતાવશું કે આકાશવાણી જે થયેલી આ સત્કર્મ કયું છે, કે જે સત્કર્મ દ્વારા ભક્તિઓના અંકુર ફૂટતા હોય, જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થતા હોય. નારદજી આનંદમાં આવી જાય છે કે સનત કુમારો, આપને ખ્યાલ છે કે સત્કર્મ કયું છે? હા નારદજી, અમે જાણીએ છીએ.
આ સત્કર્મ છે શ્રીમદ ભાગવત કથા, શ્રીમદ ભાગવત પારાયણ, શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ. એ સત્કર્મથી શ્રીમદ ભાગવત થી કરી જ્ઞાન જાગૃત થાય છે, વૈરાગ્ય જાગૃત થાય છે, ભક્તિ પૃષ્ઠ થાય છે. તો નારદજી આપ શ્રીમદ ભાગવત કથા કરો. પણ નારદજીએ કહ્યું કે ભાઈ કથા તો કરીએ, પણ કથા સંભળાવશે કોણ? હવે સનત કુમારે કહ્યું કે ભાઈ ચાલો અમે જ કથા તમને સંભળાવી દઈએ. અમારે તો સતત હરિસ્મરણ કરવું છે. કોઈ કથા કહેનારા જો મળી જાય તો અમે સાંભળવા બેસી જાશું, કોઈ સાંભળવાળા હશે તો અમે કથા કરવા બેસી જાશું. અને તો કથા જ અમે કરી દઈએ અને આપ શ્રવણ કરો. નારદજી તો ઘણા બધા આનંદમાં આવી ગયા અને બદ્રી વિશાળ ક્ષેત્રના જે ઋષિ મુનિઓ છે આ બધા જ ઋષિ મુનિઓને ખબર પડવા લાગી કે નારદજી અને સનત કુમારો શ્રીમદ ભાગવત રૂપી મહા સત્સંગ કરી રહ્યા છે. વ્યાસ, વશિષ્ઠ, અંગિરા, અત્યંત પ્રતિ આવા તમામ ઋષિ મુનિઓ ત્યાં એકઠા થયા અને એવું કહેવાય કે ભાઈ અમુક ઋષિ મુનિઓ તો આમંત્રણ આપવા માટે નીકળી ગયા. કારણ કે ભાઈ સત્સંગ કરવાનો છે, કથા છે, કથામાં આમંત્રણની કઈ જરૂર હોય નહીં. ભાઈ ઓલા મુખ્ય યજમાન કે ભાઈ તમે આમંત્રણ આપી આવો ત્યારે આમંત્રણ આપવું આવું કથામાં ન હોય. કથા સર્વ માટે જે તીર્થ છે, પરબ છે. પાણીનું જ્યાં પરબ હોય ને ત્યાં બધા જ પંખીઓ પાણી પી શકે. એમાં નાનામાં નાનું ચકલું હોય ને એ પાણી પીવા આવી શકે અને મોટું પક્ષી હોય એ પણ ત્યાં પાણી પીવા માટે આવી શકે. એમાં કોઈ પક્ષીઓને આમંત્રણ આપવાની જરૂર નથી કે અહીંયા અમે પરબ કરેલું છે, આમાંથી તમે પાન કરો, પીઓ. પરબને આમંત્રણ આપવાની જરૂર ન હોય. માટે ઋષિ મુનિઓ વગર આમંત્રણ, એમાં કે આમંત્રણ નારદજી આમંત્રણ આપવા માટે નતા નીકળ્યા. ભાગવત છે અને ભાગવત બધાને બોલાવે છે. બધા જ ઋષિ મુનિઓની સાથે સાથે અનેક તીર્થો પણ ત્યાં પધારે છે અને સત્સંગ ચાલુ થાય છે ભાગવતજી રૂપી. ભૃગુ વસિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમ. ભૃગુ વસિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમ. મેધાતિથિ વલદેવરા. બધા જ ઋષિ મુનિઓ સત્સંગ સભાની માલિકો આવે છે અને કથા શ્રવણ કરે છે. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, આમ કરતા કરતા જ્યારે સપ્તમ દિવસ કથાનો હજી તો પ્રારંભ થઈ રહ્યો છે. સનત કુમારોએ હજી તો મંગલાચરણ કરેલું છે. મંગલાચરણ પૂરું કરી અને સનત કુમારો જે આ કથાની શરૂઆત કરવા જઈ રહ્યા હતા ને એવા જ સમયમાં 12 ગેટ છે ને ત્યાંથી એ ઢોલ ને નગારા અને શરણાઈઓ ને કીર્તન આવી ધ્વનિ સંભળાવવા માંડી. તો અહીંયા કથા ચાલુ હતી અને ત્યાં આ કીર્તન, સત્સંગ, કથા આ કોણ કરી રહ્યું છે? આ ઢોલ કોણ વગાડી રહ્યું છે? આ શરણાઈઓના સુર કોણ રેલી રહ્યું છે? બધાય પાછું વળીને જોયું તો આગળ ભક્તિ દેવી પોતે અને પાછળ પાછળ તેના બંને પુત્ર જે કાળ યોગે વૃદ્ધ થયેલા હતા ને આ કથા થઈ રહી છે ગંગાજીને કાંઠે અને પ્રભાવ એનો પડ્યો યમુનાના કાંઠે. જ્ઞાન અને વૈરાગ્ય જ્યાં વૃદ્ધ પડેલા છે ત્યાં પૂર્ણ યુવાન પ્રાપ્ત થયું, યુવાનપણું પ્રાપ્ત થયું અને યુવાનપણું પ્રાપ્ત થતા જ આનંદમાં આવી જાય છે ભક્તિ દેવી, જ્ઞાન અને વૈરાગ્ય. એ આનંદમાં આવે ને જ્યારે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, ત્યારે આનંદમાં આવે આપણા 68 તીર્થો. અને એવું કહેવાય કે આ ભાગવત રૂપી સત્સંગમાં જે સામેથી કીર્તન કરતી મંડળી જે આવી રહી હતી ને એમાં ભક્તિ દેવી છે, એમાં જ્ઞાન છે, એમાં વૈરાગ્ય છે, એમાં 68 તીર્થ છે અને ગાતા આવે છે ભક્તિ સુતો તરુણો વેત્વા પ્રેમે કે રૂપા ભક્તિ સુતો તરુણો વેત્વા પ્રેમે કે રૂપા સહસા વિનય શ્રી કૃષ્ણ
જે આંગણે જ્ઞાન અને વૈરાગ્ય ખુદ નૃત્ય કરતા હોય, 65 તીર્થક્ષેત્ર ગંગાજી સાઈડ ત્યાં નૃત્ય કરતા હોય અને જ્ઞાન વૈરાગ્ય પુષ્ટ થતા આનંદ થાય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. જય હો કૃષ્ણ ગોવિંદ. તાલી બજાते हुए हरिस्मरण एक साथ में और ताल में. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण वासुदेवा. જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય વર્ષદ તીર્થને સંગે જ્યાં ભાગવતજીની કથા ચાલુ છે ત્યાં નૃત્ય કરે છે. એક ભાષામાં એવું કહે છે વ્યાસજી કે આજે આપણા ક્ષેત્રની અંદર, આપણી આ કથા ભૂમિની અંદર, આપણા ચાવડા પરિવારના મધ્યમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ નૃત્ય કરે. જય હો અંશક અંશક તીર્થ. આપણા ક્ષેત્રની માલિકો બિરાજમાન છે અને જ્યાં તીર્થો હોય ને ત્યાં આનંદ હોય છે, જ્યાં ભક્તિ હોય ને ત્યાં પ્રસન્નતા હોય છે. જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ દેવીના આગમનથી પ્રશ્ન થયા બધા જ ઋષિવરો અને એવું કહેવાય કે માત્ર જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય જ નહીં, વૈકુંઠમાંથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા વૈકુંઠાધિપતિ પણ ત્યાં પ્રગટ થયા હતા. ભગવાન જ્યાં પ્રગટ થયા અને પરમાત્મા જ્યાં પ્રગટ થતા હોય ત્યાં બધા જ દેવતાઓ વાસ કરતા હોય છે, વંદન કરે છે અને ભક્તિ દેવીને વંદન કરે છે, જ્ઞાન વૈરાગ્યને વંદન કરે છે. અને ભક્તિ દેવીએ કહ્યું કે હે પ્રભુ, હું પૃષ્ઠ થઈ જાઉં, મારા પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય પુનઃ જાગૃત થયા છે, હવે અમને એવું કોઈ સ્થાન આપો કે જ્યાં અમે બેસી શકીએ, અમે કઈ જગ્યાએ જાય અને બેસીએ. ત્યારે ભગવાને કહ્યું કે હે દેવી, જ્યાં ભક્તજનો બેઠેલા છે ને, જે કથાને ભાવથી શ્રવણ કરી રહ્યા છે ને, તેના હૃદય કમલની અંદર જાય આ હૃદય કમલ રૂપી આસન આપને સમર્પિત કરું છું. અને જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય હૃદયમાં પ્રવેશ કરે છે. જ્ઞાનને જગાડનારી, ભક્તિને વધારનારી જો કોઈ કથા હોય તો શ્રીમદ ભાગવત કથા છે. જીવનને જે પાવન કરે છે એવું નહીં,
પણ એવું કહેવાય કે આપણી અનેક પેઢીઓને જે પાવન કરી શકે છે. આપણે પાવન થવા માટે તો ગંગાજીમાં ચાલો ડૂબકી મારીએ, હરિદ્વાર જઈ આવી, ગંગાજીમાં ડૂબકી મારીએ, પણ ભાગવત રૂપી ગંગા જ આપણે આંગણે આવી છે. આમાં બધા તીર્થો હમણાં જેમ વાત કરી ને 68 તીર્થ આપણી આ ભૂમિની અંદર છે. હરિદ્વારમાંથી ગંગાજી પણ આવી ગયા છે. ત્રિવેણી સંગમ જે કંઈ આપણે કહીએ આ બધું જ આજે સૂક્ષ્મ સ્વરૂપે, વાયુ સ્વરૂપે આપણા એક મંડપની અંદર, મંડપના રહેલા એક સ્તંભની અંદર વિરાજમાન છે. તો ભક્તિ દેવીને જાગૃત કરી અત્યારનું સત્ર અહીંયા આપણે વિરામ કરશું. હવેની કથા બરોબર 3 વાગ્યાથી આપણે પ્રારંભ કરશું. આપણે કથાનો પ્રારંભ સવારે 9 વાગ્યાથી કરી અને 12 વાગ્યા સુધીનો રહેશે પેલું સત્ર, અને બીજા સત્રનો ક્રમ 3 વાગ્યાથી કરી અને 6 વાગ્યા સુધી રહેશે. તો થોડીક ક્ષણો માટે હરિનામ સંકીર્તન કરી અને આપણે કથાને વિરામ આપશું. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ નારાયણ નારાયણ
બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રીમદ ભાગવત પુરાણ કી જય. અત્યારનું સત્ર અહીંયા વિરામ. 3 વાગ્યાથી બરોબર કથાનો પુનઃ પ્રારંભ આપણે કરીશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.